વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ. આજે આપણે સ્ટ્રોબેરીનું શરબત બનાવીશું. ખાંડ, ફૂડ કલર કે કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ વગર આ શરબત તૈયાર કરી તમે આખો ઉનાળો અલગ અલગ ડ્રિંક્સ બનાવી અને એન્જોય કરી શકો છો. અને આને બનાવવું ખૂબ જ સરળ છે. તો ચાલો આ સ્ટ્રોબેરી સિરપને હેલ્ધી વર્ઝનમાં બનાવવાનું શરૂ કરીએ. સ્ટ્રોબેરીનું એકદમ ટેસ્ટી શરબત બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ સ્ટ્રોબેરી લીધી છે. કોઈ મોટું વાસણ લઈ લેશું અને તેમાં 1 લીટર જેટલું પાણી એડ કરીશું. તેમાં અડધી ચમચી જેટલું નમક એડ કરી તેને બરાબર મિક્સ કરી લેશું. આ પાણીમાં આપણે સ્ટ્રોબેરી એડ કરીશું. સ્ટ્રોબેરીમાં ખૂબ જ કચરો અને ધૂળ લાગેલા હોય છે. આ રીતે નમકવાળા પાણીમાં થોડી વાર રાખી અને પછી સાફ કરવાથી તે સરસ રીતે ચોખ્ખી થઈ જાય છે. બધી સ્ટ્રોબેરીને પાણીમાં એડ કરી અને 5 થી 10 મિનિટ સુધી આમ જ રહેવા દેશું. આ શરબત આપણે ખાંડ વગર બનાવવાના છીએ. આથી શરબતમાં મીઠાશ માટે અહીંયા મેં ખડી સાકર લીધી છે, જે વજનમાં 500 ગ્રામ છે. ખાંડને બદલે સાકરનો ઉપયોગ કરી આ શરબતને આપણે વધુ હેલ્ધી બનાવીશું. આ સાકરને મિક્સર જારમાં એડ કરી અને પીસી પાવડર તૈયાર કરી લેશું. ઠંડા પીણાનો ઉપયોગ આપણે ઉનાળામાં જ વધારે કરતા હોઈએ છીએ. અહીંયા આપણે સાકરનો ઉપયોગ કરેલો છે, જે પેટમાં ઠંડક કરે છે. એટલે ઉનાળાની ગરમીમાં એ પેટમાં ઠંડક કરશે અને લૂથી બચાવશે. અહીંયા સાકરને મેં એકદમ ફાઇન પીસી અને આ રીતે પાવડર તૈયાર કરી લીધો છે. વધારે મોટા ટુકડા હોય તો તેને નાના ટુકડા કરી અને પછી મિક્સર જારમાં એડ કરવા, જેથી મિક્સર છે એ ખરાબ ન થઈ જાય. 5 થી 10 મિનિટ થઈ જાય એટલે હળવા હાથે સ્ટ્રોબેરીને મસળી અને સાફ કરી લેશું. સ્ટ્રોબેરીને સ્ટ્રેનરમાં લઈ લેશું, જેથી તેમાંનું વધારાનું પાણી છે એ નીતરી જાય. તમે આ વેસ્ટ પાણી જોઈ શકો છો. સ્ટ્રોબેરીમાં કેટલો કચરો હોય છે. સ્ટ્રોબેરીમાંથી પાણી નીતરી જાય એટલે ઉપરનો ભાગ કાઢી અને નાના ટુકડામાં કટ કરી લેવાના છે. જો કોઈ સ્ટ્રોબેરી ખરાબ હોય અથવા પોચી હોય તો તેને કાઢી નાખવાની. આવી સ્ટ્રોબેરી એડ કરવાથી શરબત છે તે લાંબો સમય સુધી સારું નથી રહેતું. સ્ટ્રોબેરીમાંથી તમે શરબત બનાવી અલગ અલગ રેસીપી બનાવી શકો છો, જેમ કે શરબત, આઈસ્ક્રીમ, મિલ્કશેક, મોજીતો કે કેકમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. અહીંયા બધી સ્ટ્રોબેરીને આ રીતે કટ કરી લીધી છે. હવે કોઈ જાડા તળિયાવાળું વાસણ લઈ લઈશું. તેમાં સ્ટ્રોબેરી એડ કરીશું. તેની સાથે દળેલી સાકર એડ કરી દઈશું. જો તમારે સાકર ના વાપરવી હોય તો ખાંડ પણ લઈ શકાય. ખાંડને પીસ્યા વગર જ તમે એડ કરી શકો છો. સાકર એડ કરી તેને ગેસ ઉપર રાખ્યા વગર જ પહેલાં બરાબર રીતે મિક્સ કરી લેશું. આ સ્ટેપ કરવાથી સાકર અને સ્ટ્રોબેરી બરાબર રીતે મિક્સ થઈ જશે. જો તમે ગેસ ઉપર ડાયરેક્ટ રાખી દેશો તો ચાસણી બનવાની શરૂઆત થશે અને બરાબર રીતે મેલ્ટ નહીં થાય. સાકર અને સ્ટ્રોબેરી બરાબર મિક્સ થઈ જાય એટલે આ મિક્સરને આપણે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરવા મૂકી દઈશું. મિક્સરને આ રીતે ફેરવતા જઈ સ્ટ્રોબેરી એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લેશું. ઉનાળાની ગરમીમાં પેટમાં ઠંડક મળે તેવી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા આપણે ફ્રેશ ફ્રૂટ અને સાકર લીધી છે. સાકર છે તેનાથી પેટમાં ઠંડક મળશે અને ફ્રેશ ફ્રૂટનો ક્રશ છે એટલે બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે, જે બહારના સોફ્ટ ડ્રિંક કે કોઈ બીજા પીણા કરતાં ખૂબ જ હેલ્ધી છે. સાકર બરાબર રીતે ઉકળી અને ચાસણી બનવાની શરૂઆત થઈ ગઈ છે. આ રીતે તેને સતત મિક્સ કરતા જઈ અને કૂક કરી લેશું. હજુ આ મિક્સરને આપણે 7 થી 8 મિનિટ સુધી કૂક કરીશું. જેમ જેમ સ્ટ્રોબેરી કૂક થતી જશે તેમ તેનો કલર પણ બદલાતો જશે. અહીંયા 7 થી 8 મિનિટ પછી તમે જોઈ શકો છો સ્ટ્રોબેરીના મિક્સરનો એકદમ કલર બદલાઈ ગયો છે. અને આ રીતે મેશ કરો તો ઇઝીલી મેશ થઈ જાય એટલી સોફ્ટ થઈ ગઈ છે. તેને સ્પેચ્યુલાથી આ રીતે થોડી થોડી મેશ કરી લેશું. હું તેને થોડી થોડી મેશ કરી અને બીજા વાસણમાં લઈ તેમાં બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશ, જેથી સ્ટ્રોબેરીનો એકદમ ઘટ પલ્પ મળે. તમે તેને પાઉંભાજી મેશરથી મેશ પણ કરી શકો છો, પણ હું આ રીતે બ્લેન્ડર ફેરવીશ અને એકદમ ફાઇન નથી પીસવાનું. કોઈ સ્ટ્રોબેરીના નાના ટુકડા જો શરબતમાં આવશે તો તેનો ટેસ્ટ સારો લાગશે, એટલે થોડું થોડું તેને પીસી લેશું. હવે ફરી પાછું એ જ પેનમાં આ મિક્સરને એડ કરી દઈશું અને ફરી આ મિક્સરને 5 મિનિટ અથવા એક તારની ચાસણી તૈયાર થાય ત્યાં સુધી કૂક કરી લેશું. બજારમાં આ રીતના ફ્રેશ ફ્રૂટના પલ્પ ખૂબ જ મોંઘા મળતા હોય છે. આ જ પલ્પને આપણે ઘરે ખૂબ જ ઓછી કિંમતમાં અને એકદમ ચોખ્ખા તૈયાર કરી શકીએ છીએ. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો શરબતનો કલર છે એકદમ સરસ થઈ ગયો છે અને ચાસણી તૈયાર થઈ ગઈ હોય તેવું લાગે છે. તેને ચેક કરી લેશું. એક પ્લેટ લઈ
અને થોડાક ડ્રોપ્સ તેમાં શરબતના નાખીશું. થોડું ઠંડુ થાય એટલે ચેક કરી લેશું. આ રીતે એક તાર બને એટલું તેને કૂક કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો એક તાર છે બનવા લાગ્યો છે, એટલે આપણું શરબત છે એ બની અને તૈયાર થઈ ગયું છે. આ શરબતને આપણે એકદમ હેલ્ધી બનાવવાના છે, એટલે કોઈ પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી કરવાના. પણ આ શરબતને લાંબુ સમય સુધી સારું રાખવા માટે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. તેને બરાબર મિક્સ કરી લેશું. જો આ સિરપને તમારે 4 થી 6 મહિના સ્ટોર કરવું હોય તો લીંબુના ફૂલનો ઉપયોગ કરી શકાય. તૈયાર કરેલા આ સિરપને આપણે બીજા કોઈ વાસણમાં એડ કરી દઈશું, જેથી ઝડપથી ઠંડુ થઈ જાય અને આપણે તેમાંથી એકદમ ટેસ્ટી એવું ડ્રિંક્સ સ્ટ્રોબેરી મોજીતો બનાવી શકીએ. ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો સિરપ છે એકદમ ઘટ થઈ ગયું છે અને કોઈ પણ જાતના ફૂડ કલર વગર પણ તેનો એકદમ સરસ કલર આવી ગયો છે. હવે આ સિરપને આપણે શરબતની બોટલમાં ભરી દઈશું. જે પણ બોટલ લો તેને બરાબર રીતે વોશ કરી અને તડકે તપાવીને લેવાની. ઉપર સ્ટ્રેનર રાખી અને થોડું થોડું કરી સિરપ એડ કરી દઈશું. આ સિરપને તમે 1 થી 2 મહિના ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. આ સિરપમાંથી એકદમ ટેસ્ટી એવો મોજીતો બનાવવા માટે 1 ગ્લાસ લઈ તેમાં ફ્રેશ લીંબુના થોડા ટુકડા એડ કરીશું. તેની સાથે ફ્રેશ પુદીનાના પાન, 5 ચમચી જેટલો સંચળ પાવડર, 2 ટેબલસ્પૂન જેટલું તૈયાર કરેલું શરબત ઉમેરીશું. મડલરથી તેને આ રીતે પ્રેસ કરીશું, જેથી ફુદીના અને લીંબુની સરસ એવી ફ્લેવર આવી જાય. તેમાં થોડાક આઈસ ક્યુબ એડ કરીશું. આ કોલ્ડ ડ્રિંક્સ એકદમ ઠંડુ હશે તો ખૂબ જ મજા આવશે. અને છેલ્લે તેમાં સાદી સોડા એડ કરીશું. બધી જ વસ્તુને એકવાર સરસ રીતે મિક્સ કરી લઈએ અને સ્ટ્રોબેરીથી તેને ગાર્નિશ કરીશું. એકદમ ટેસ્ટી એવો સ્ટ્રોબેરી મોજીતો બની અને તૈયાર છે. તમે આ રીતે એકવાર ઘરે બનાવીને ટ્રાય કરશો તો બહારના કોલ્ડ ડ્રિંક્સ ભૂલી જશો, એટલું ટેસ્ટી બને છે. તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.